વિધાનસભામાં બે મહત્વના બિલ પસાર. ગુજરાત દુકાન અને સંસ્થા વિધેયક સર્વાનુમતે પસાર. દૈનિક કામના કલાકોની મર્યાદા 10 કલાક કરાઈ. ઓવરટાઈમ કરવાની મહત્તમ મર્યાદા 3 મહિના લેખે 144 કલાક નિર્ધારિત. મહિલા શ્રમયોગીઓની સુરક્ષા સલામતી જળવાય તે માટે વિશિષ્ટ જોગવાઈ સામેલ. દાંતા તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ક્વોરી વિવાદ મામલે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આપી સ્પષ્ટતા. કહ્યું, આ વિસ્તારમાં ઇમારતોમાં વપરાતા પથ્થર માટે ખનીજની લીઝો કાર્યરત. કપચી બનાવવા માટેના બ્લેક ટ્રેપની લીઝ નહીં. નિયમ ભંગ બદલ કુલ 31 લીઝ કરાઈ બંધ. પોરબંદરના દરિયામાં દિલધડક ઓપરેશન. એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન અંતર્ગત દરિયામાં 140 માઇલ દૂર સ્પીડબોટને ઝડપી કબજે કર્યું. 200 કિલોગ્રામ ડ્રગ્સ. 2 ઈરાની નાગરિકોની કરી ધરપકડ. સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઈ રાષ્ટ્રીય સ્તરની મંથન બેઠક. શ્રમયોગીને વધુમાં વધુ નફો મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા તેમજ આગામી વ્યૂહાત્મક નીતિ ઉપર થઈ ચર્ચા. નવી સહકાર નીતિ, ત્રિભુવન સહકાર યુનિવર્સિટી અને પેક્સના વિસ્તાર સહિતના વિષયો પર પણ થયો વિચાર વિમર્શ. કેન્દ્રીય સહકાર મંત્રીએ સહકાર ક્ષેત્રમાં પ્રોટીન પાવડર પ્લાન્ટ સહિત 265 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનો કરાવ્યો શુભારંભ. નર્મદા જિલ્લાની સુગર સહકારી મંડળીમાં ઇથેનોલ, વીજળી, જૈવિક પોટાશને લગતા 3 પ્રોજેક્ટનું પણ કર્યું લોકાર્પણ. સોલા સિવિલ ખાતે મોબાઈલ બ્લડ ડોનેશન વાનને પણ કરાવી પ્રસ્થાન. ફ્રાન્સ સાથે મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારા હેલિકોપ્ટરનું ભારતમાં જ કરાશે નિર્માણ. મેક્રો સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીની જાહેરાત. કહ્યું, લોથલ મેરીટાઈમ મ્યુઝિયમ વિકસાવવા ફ્રાન્સ આપશે સહયોગ. તો ફ્રાન્સમાં પણ ખોલાશે સ્વામી વિવેકાનંદ સેન્ટર. રાજ્યમાં ફાઇનલ વોટર લિસ્ટ જાહેર. 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા. મુસદ્દા યાદી બાદ 5,60,000 મતદારોનો ઉમેરો. નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ આગામી યાદીમાં કરાશે પ્રસિદ્ધ. વડોદરામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે પોલીસને મળી મહત્વની સફળતા. શાળામાં ભણતા સગીરે ધમકીભર્યો ઈમેલ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો. પોલીસે ઘટનાની ગંભીરતા અંગે વાલીને જાણ કરી પુનેહથી સમજાવવા કર્યો અનુરોધ. તો કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મુદ્દે પણ તપાસ તેજ. રાજ્યમાં આગામી 7 દિવસ બેવડી ઋતુની રહેશે અસર. આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા.